થોડું બધું આયોજન કરવા છતાંય જો માણસમાં પરિવર્તન ન આવે તો આ કરવાની જરૂર શું? કંઈક આપણે આવા ધર્મ કાર્ય કરતા હોય તો કંઈક માણસના જીવનમાં કંઈક પરિવર્તન તો આવવું જોઈએ ને. એટલે તમારામાં પરિવર્તન નથી આવ્યું એવું નથી કહેતો, કાંઈ અવળો અર્થ ન કરતા. કહેવાનો મારો મિનિંગ કે કંઈક બગાડ હોય અને આવું ધર્મ કાર્ય કર્યા પછી કંઈક આપણામાં સુધારો થવો જોઈએ. આ તમે ચારે બાજુ જુઓ તો અત્યારે ભક્તિ ફાટી નથી નીકળી. કથાઓ ને ભજન ને માંડવા ને પ્રતિષ્ઠાઓ ને તમે જુઓ તો આપણને એમ થાય કે આખી દુનિયામાં નકરો વૈરાગ ફાટી નીકળ્યો છે. હું એમ કહું છું કે આટલી બધી ભક્તિ છે તો બગાડ કાં નથી ઉભો રહેતો? વિચારવા જેવું નથી? લાખો રૂપિયા માણા દાનમાં આપે છે, 5-5 ગામ ધુમાડા બંધ જમે છે, કોઈ ખોટા રૂપિયા આપે એવી મારી વાત નથી, પણ અટકતો કાં નથી? પણ એક રામકથા બેઠાડી હોય અને એમાં રામકથા હું કામ સાંભળવી પડે? વાત તો એક ને એક જ હોય ને. દશરથ રાજા ને 4 દીકરા ને એક વનમાં ગયો ને સીતાજીને રાવણ લઈ ગયો ને ત્યાં હનુમાનજી ગયા ને લઈ આવ્યા ને માર્યો રાવણ ને. વાત તો આવડી આજ તક, બીજું કઈ નવું કઈ હોતું જ નથી. પણ કથા બેહાડ્યા પછી જો બાપુ ભાઈ ભાઈની તકલીફ જો ન મટે, હાઉ વહુની તકલીફ ન મટે, ભાઈની બાપ દીકરાની જો તકલીફ ન મટે તો કથાના માંડવા નાખો કે ન નાખો કાંઈ ફરક નથી પડતો. રામ કહેવાનો મારો અર્થ એ છે કે સમય મળ્યો છે, આનંદ મળ્યો છે, હરી ભજવું હક બોલવું દોનો બાતાવલ, આવા નરને આઠે પોર કોઈ દી ઉતરે નહીં અમલ ભજન. હમણાં કઈક કહેતા હતા ને વાણીમાં અમારા હસુભાઈ હમણાં કઈક કીધું કે શું ઓલું ભજન ગાયું, ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. તે ભજન કરવાની ના કોણ પાડે છે? કરવા માંડી જાવ જો ભૂખ ન ભાંગતી હોય તો. બધા ગાય છે ભજન વિના મારી ભૂખ ન ભાંગે, ભૂખ, પણ આમાં તાળું માર્યું છે, લાગી જાવ કે નહીં? વાતો કર્યા કાંઈ નથી મેળ પડે એવું. રામ ભજન કરવાની જરૂર છે. જો કે પહેલી વાત તો એક આ બોલ્યા જેવી વસ્તુ નથી. ભજન છે ને, ભજન ગાવું કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે, જીવનમાં ઉતારવા કરતા સમજવું અઘરું છે. અને જો જીવનમાં ઉતરી જાય ને તો આ જીરવવું બધાય કરતા અઘરું છે. ભજન એમ નામ જીરવાય એવું નથી. હારા 2 ભજન આવડતા હોય આપણે એમ કહે સીતારામ તો આમ પાછું કરે, સીતારામ તો ફાઇટ મોઢામાંથી મરી તો તું જવાનો છો. પણ આ નથી જીરવાતું. બોલા જેવી વસ્તુ જ નથી. જો બોલાય તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય. આ એ વસ્તુ નથી. આ અનુભવવાની વાત છે. મહાપુરુષોએ તમને અને મને જે આપ્યું છે એ બાપુ અનુભવ કરીને પરફેક્ટ કરીને તમારે મને બધું આપ્યું છે કે આનું આમ જ છે. પણ આપણને હવે મગજમાં બુઝારું ઢાંક્યું સાંટો નથી પડતો, કોને કેવું? અમે દરબારું ભજન ગાવા માંડ્યા, તમને હજી નક્કી નથી થતું? એક લખી લેજો, દરબારું કલાકાર બહુ ઓછા છે, તેમ નામ સાંભળો. આપણે આખી દુનિયાના કલાકારો ઘણા બધા છે, પણ જો નામ છે ઓળખતા હોય એવા એક અમારા સમરસસિંહ સોઢા છે કચ્છના, એક એનું નામ લિસ્ટમાં આવે. જોકે છે નાના નાના દરબારું ઘણા ગાય છે, પણ આ સુધી કોઈ પોગવા દે એવું જ નથી. આ હું તો અહીં પોગ્યો છું, કંઈક માથા મારીને પોગ્યો છું. અહીં મને કોઈ આંગળી ઝાલી નથી લાવ્યું. આપણે અહીં આવ્યા છીએ અમને ખબર છે ચમ પોગ્યા છીએ. અને કોઈ ફાયડો કે નહીં કે આ દરબારને આપણે અહીં આંગળી અહીં પકડીને અહીં લઈ આવ્યા છીએ. આ સાધુ કે 100%. અને સાધુની જ બાપુ કૃપા છે. સંત ન હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ અગ્નિ જ્ઞાન કેરી લેર છે ઠારત ઠામો ઠામ. સાધુડા છે ને, સાધુ છે એ તો બાપુ મોટી વાત છે. નકર તમારા ગામમાં પહેલી વાર આવ્યો છું, પણ મારી ઓળખાણ આપું, હું તો એક ખટારાનો ડ્રાઈવર છું. ખટારાનો ડ્રાઈવર તો 19મી કોમ ન કહેવાય. એને કોઈ પાણી ભાઈ તમે હેઠે બેઠા છો ને અમને સડાવ્યા છે. શેડો જ્યો હોય દેખાય તમને કઈ? હિન્દુસ્તાન આખું રખડી આવ્યો છું, કોઈ એકે રાજી આપણું જોયા વગરનું બાકી નથી. ખટારો ઢળ્યો અને માર્યા બાજ્યા ઝઘડા કર્યા, બીજું કઈ સારું કામ કર્યું જ નહોતું. ગમે એને ધોકાવા વાળી જ કરી હતી. અને નકરા માર્યા એવું ને એવું આપણે ધરીને મારે ખાતો છે. હા, નકરા માર્યા છે એવી વાત નથી. આપણે તો સત્ય કહેવાનું છે, કારણ કે આ વ્યાસપીઠ છે. આજે એમને બેહવા મળ્યું છે ને. હમણાં અમારા વાલાભાઈ કીધું કે ભાઈ મહેરબાની કરીને પ્લીઝ અહીં જોડા પહેરીને ન આવતા, કારણ કે તમારો સ્ટેજ છે ને તમારા જોડા છે. અમારે બહુ ભીહ મારીને તો ન કહેવાય, પણ ખરેખર આ વ્યાસપીઠ છે. અમે એક જગ્યાએ ગયા આવી રીતે પૈસાની પથારી પડી હતી અને જોડા હોતા જેટલાય ચડી ગયા, પૈસા નાખો. મેં કીધું આ જોડા મેં કીધું પહેરીને માથે ન અવાય. મને કે સ્ટેજ અમારો હે કે તમારો? શું કહેવું?
હવે અમારી પાસે એમને સમજવું છે, શું સમજે અમારી પાસે? તમારો સ્ટેજ તમારો છે ને પૈસા તમારા છે ને જોડાય તમારા છે, પણ અમારી માથે ન મૂકતા ખૂંદો. કોઈને પાછું જ નથી વળવું ભલામણા, કોને કહેવું આમાં? પણ ભજનની બાપુ એક આ દુનિયા છે ને, ભજન છે, દુનિયા કરાવે છે, કરે છે, એમાં મારી કોઈ ના નથી, પણ ભજનમાં બાપુ સમજવાની જરૂર છે, ભજનમાં ઉતરવાની જરૂર છે, ભજન વિચાર માગે છે. ભજન વિચાર્યા વગરની બાપુ ભજનની ખબર જ ન પડે ભજન શું કહેવા માગે છે. હમણાં અમારે હસુભાઈ સાખી કીધી ને, જો કે સાખી સાચી કીધી ને એટલે કહું છું, ખોટી કહું તો કલાકારને ખોટું લાગે. એમને કીધું ને ગણપતિની એક સાખી કહી હતી કે ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. નકર તમે જોજો ઝાઝો ભાગ તમારે જ્યાં સાંભળવું ત્યાં સાંભળજો, એ બધા ગાતા હોય ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર. શું થાય? ડીંગો ડીંગ કલાકારે હાંકે છે ને પબ્લિકે માથા હલાવે છે, ભારે મજા આવી, ભારે મજા આવી. એમ નથી, આ વિચાર માગે છે, અને આ વિચાર જો થઈ જાય ને સાચો તો ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ નો થાત. રામ, આ શબ્દ વાગજો નથી, ઈ ડખા છે. ઈ કવિઓ કે છે કે ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. 33 કરોડ દેવ છે ને, એમાં તારા દીકરાને અમે બધાની મોર સમરીએ વાણી, એવું કંઈક કહેતી હોય છે. વિચાર માગે છે, વિચાર કરવાની જરૂર છે, ભજન જીવનમાં ઉતારવાની જરૂર છે. મેં કીધું એમ, હવે અમે જો ધોકા પસાડીએ તો અમારું ધોકા પસાડવાનું ના બે હાલે. કોકના પૈસા અમે કટવી દેતા, તેના બદલે અત્યારે અમારા બૂસ માર્યા લો, શું કરવું? હવે અમે એ નથી કરીએ કે એવું ને, કોકના પૈસા કટવી દેતા હતા ને અમારા બૂસ મારે. આ દુનિયા છે ને બાપુ, દોરંગી દુનિયા છે, એના ધોકા ધરવાની જરૂર નથી. બાકી બુદ્ધિના ગાળિયા છે. અત્યારે ભણતર વધ્યું છે 100%, પણ જેટલું ભણતર વધ્યું છે ને એટલા એના માતા પિતા દુખી છે. હું તો ગમે એની ભલામણ કરું ને, ભજનમાં જાઓ, પ્રોગ્રામમાં જાઓ, મારી ભલામણ એક જ હોય કે માને બાપને બાપુ 2 ટાઈમ સારો રોટલો દેજો. જિંદગીમાં જો મોળો દી ઉગે તો તમારો ગુલામ થઈ જો. રામ, માન બાપ જેવા બાપુ ભગવાન ક્યાંય છે નહીં. એક કુટુંબ પરિવારમાં એકતા રાખો, વ્યસનથી થોડાક આઘાર્યો અને માતા પિતાની સેવા કરો. કાંઈ કરવું ન પડે. આ માંડવા ન નાખો તો હાલે, મંદિર ન બનાવો તો હાલે, કથાયું ન કરો તોય હાલે.